દરિયા કિનારે બરફથી ઢંકાયેલા વિસ્તારમાં એક પેંગ્વિન રહે છે. પણ એક દિવસ તે અચાનક સમુદ્ર છોડીને પહાડો તરફ ચાલવા લાગે છે. કોઈ નકશો નથી, કોઈ દિશા નથી, ફક્ત એક અજાણ્યા રસ્તા પર ચાલતું રહે છે. તેના નાના પગ, જે બરફ પર સરકવા અને પાણીમાં તરવા માટે બન્યા છે, હવે કઠોર પથ્થરો પર લથડતા રહે છે. દરેક પગલું એક સંઘર્ષ છે, દરેક શ્વાસ એક પ્રયત્ન છે. પરંતુ સવાલ એ છે કે શું આ ખરેખર મજાક છે, કે પછી આ કોઈ આવનારી મોટી તબાહીનો સંકેત? કારણ કે પેંગ્વિન તરવા માટે બન્યું છે, ચઢાણ કરવા માટે નહીં. તે પહાડોમાં સર્વાઈવ જ ન કરી શકે. છતાં જો તે ત્યાં જાય છે, તો જરૂર કંઈક બહુ ખોટું થઈ રહ્યું છે. આ કોઈ રેન્ડમ ચોઇસ નથી. આ ડેસ્પરેશન છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. સાઉથ અમેરિકા નજીક સ્થાનિક લોકો અને રિસર્ચર્સે આવું જ કંઈક જોયું. એક પેંગ્વિન પોતાનું નેચરલ હેબિટેટ છોડીને ઇનલેન્ડ તરફ ચાલવા લાગ્યું. આ કોઈ રેન્ડમ એક્ટ નહોતું, પણ પર્પસફુલ મૂવમેન્ટ હતું. જાણે કે તેની આંતરિક કંપસ તૂટી ગઈ હોય, પણ તેની મજબૂરી તેને આગળ ધકેલતી રહી. જ્યારે કોઈ પ્રાણી આટલું એક્સ્ટ્રીમ બિહેવિયર કરે છે, ત્યારે તેની પાછળ કોઈ ગંભીર કારણ હોય છે. પેંગ્વિનનું આખું શરીર સ્વિમિંગ માટે ડિઝાઇન થયું છે, ટ્રેકિંગ માટે નહીં. તેના નાના પાંખો અને ભારી શરીર બરફ અને પાણી માટે પરફેક્ટ છે, પથ્થરો માટે નહીં. તેની સ્ટ્રીમલાઇન્ડ બોડી શેપ, જે પાણીની અંદર તેને રોકેટ જેવી સ્પીડ આપે છે, જમીન પર તેને ઓકવર્ડ અને વલ્નરેબલ બનાવે છે. પણ તે ચાલતું રહ્યું, જાણે પાછળ કંઈક એવું છોડવું પડ્યું હતું જે હવે રહેવા લાયક નહોતું. દરેક પગલું એક સેક્રિફાઈસ છે, દરેક મોમેન્ટ એક ગેમ્બલ છે. સાયન્ટિસ્ટ આ ફિનોમિનનને ક્લાઇમેટ ચેન્જ, ફૂડ શોર્ટેજ અને ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ સાથે જોડે છે. જ્યારે પ્રાણીઓ પોતાનું નેચરલ હેબિટેટ છોડે છે, ત્યારે તે ઉત્સુકતામાં નહીં, પણ મજબૂરીમાં કરે છે. આ પેંગ્વિનનો સંઘર્ષ બતાવે છે કે કેવી રીતે ક્લાઇમેટ ચેન્જ પ્રાણીઓને અશક્ય પસંદગીઓ કરવા મજબૂર કરે છે. મરવું અથવા ભટકવું, આ કોઈ ચોઇસ નથી. આ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ છે. જ્યારે સમુદ્રનું ટેમ્પરેચર વધે છે, ત્યારે ફિશ પોપ્યુલેશન્સ બદલાય છે. પેંગ્વિનનો મુખ્ય ખોરાક દૂર જાય છે. ક્રિલ અને નાની માછલીઓ, જે તેના ડાયટનો મુખ્ય ભાગ છે, તે ઠંડા પાણીમાં ખસી જાય છે. આ નાનું પ્રાણી દિવસો સુધી ભૂખ્યું રહીને પાણીમાં ડૂબકી મારતું રહે છે, પણ કંઈ મળતું નથી. રિસન્ટ સ્ટડીઝ બતાવે છે કે મેજેલેનિક પેંગ્વિન્સને હવે તેમના ફૂડ સોર્સ માટે વધારામાં 40 કિલોમીટર સુધી તરવું પડે છે. આ મતલબ કે તેઓ તેમના ચિક્સને ખવડાવવા માટે 80 કિલોમીટર વધારે ટ્રાવેલ કરે છે. એક્સ્ટ્રીમ સ્ટ્રેસ અથવા હંગર તેમના ઇન્ટરનલ નેવિગેશન સિસ્ટમને ડિસરપ્ટ કરી દે છે. તેઓ કન્ફ્યુઝ થઈ જાય છે, ખોટી દિશામાં જવા લાગે છે. આ માત્ર એક પેંગ્વિનની વાત નથી. મેજેલેનિક પેંગ્વિન્સમાં આવા અનયુઝ્યુઅલ બિહેવિયર પેટર્ન્સ વધુ જોવા મળી રહ્યા છે. કેટલાક પેંગ્વિન્સ સમુદ્રમાંથી પાછા આવતી વખતે ઇનલેન્ડ તરફ જતા જોવા મળ્યા છે, જાણે તેમનું ઇન્ટરનલ જીપીએસ સિસ્ટમ ખરાબ હોય. આ એક ડેસ્પરેશનનું સંકેત છે, સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટનું પરિણામ છે. પ્રકૃતિ ક્યારેય સીધી ચેતવણી નથી આપતી, તે સંકેત આપે છે. જ્યારે વેલ માછલીઓ કિનારે આવી જાય કે પક્ષીઓ રસ્તો ભૂલી જાય, ત્યારે સમજી લેવું કે ઇકોસિસ્ટમનું બેલેન્સ તૂટી રહ્યું છે. આ પેંગ્વિનની વાર્તા પણ એવો જ સંકેત છે. જ્યારે ઓશન ટેમ્પરેચર્સ અને કરન્ટ્સ બદલાય છે, ત્યારે આખી ફૂડ ચેઇન પ્રભાવિત થાય છે. કરન્ટ ડેટા દર્શાવે છે કે 17 પેંગ્વિન સ્પીસીઝ